જિગ્નેશ શું થયું વધુ વિગતો? ને લઈને અમદાવાદીઓ ખૂબ જ હરખઘેલા બન્યા છે। સાથે જે મેટ્રોના ઉચ્ચ અધિકારીઓ છે તે પણ વધુમાં વધુ લોકો સુધી આ લાભ પહોંચે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ગઈકાલની વાત કરાય તો 10,000 જેટલા વ્યક્તિઓએ મેટ્રોમાં મુસાફરી કરી હતી, જે આંકડો આજે 12,110 સુધી પહોંચ્યો છે। એટલે કે સ્પષ્ટ બાબત છે કે 10 થી 4 વાગ્યા સુધીનો જે સમય છે તેમાં વધુમાં વધુ લોકો મુસાફરી કરી રહ્યા છે। પરંતુ આજે એપ્રિલ 5 થી જ્યારે વસ્ત્રાલ સુધીનો જે રિવર્સ જે રૂટ હતો ત્યાં જ્યારે મેટ્રો જઈ રહી હતી ત્યારે અચાનક જ પાવર ટ્રીપ થયો હતો અને પાવર ટ્રીપ થવાને કારણે 15 મિનિટ જેટલો સમય ટ્રેક પર જ મેટ્રો થંભી ગઈ હતી। જો કે એસી વારંવાર બંધ થઈ જતું હતું અને પાવર ટ્રીપ થતો હોવાનું જે પાયલટ હતો તેને ધ્યાન પર આવ્યું હતું અને એને તુરંત જ આ બાબતને ધ્યાન પર રાખી અને ટેકનિકલ ખામી કયા પ્રકારની છે અને તેનું સોલ્યુશન શું છે તે ચકાસણી કરી અને